એચઓજી હોસ્પિટલના સંચાલકો અને ભાવનગર સિવિલ હોસ્પિટલના ડોક્ટર સમીર શાહ ઉપર પગલાં ભરવા બાબત જય ભારત સાથ જણાવવાનું કે ભાવનગર એચસીજી હોસ્પિટલમાં તારીખ 18 ઓગસ્ટ 2025ના રોજ દલિત સમાજના સ્વામજીભાઈ ખોડાભાઈ વાઘેલાને દાખલ કરવામાં આવેલ દર્દીને સારવાર આપ્યા પહેલા એચઓજી હોસ્પિટલના સંચાલકોએ દર્દીની સારવાર માટે ડિપોઝિટ પેટે 50,000 રૂપિયા જમા કરાવવા કહેલ, જે દર્દીના સગાએ રાત્રે ડિપોઝિટના પૈસે જમા કરાવેલ। એચસીજીના સંચાલકોએ જણાવેલ કે હજુ 10,000 ભરો બાદ દર્દીની સારવાર ચાલુ થશે। સવારે પૈસા ભર્યા બાદ બપોરે 2 વાગ્યા સુધી દર્દીની સારવાર નહીં થતાં જવાબદારને રજૂઆત બાદ 5 વાગ્યે દર્દીને એન્જિયોગ્રાફી કરાવેલ। ત્યારબાદ દર્દીના સગાએ એચસીજીના જવાબદારને કહેલ કે અમે સુરત રહીએ છીએ, માટે અમારે વધુ સારવાર નથી કરાવી અને રજા આપો અને સારવારનું બિલ આપો। એચસીજીના બિલિંગ વિભાગે 27,300 રૂપિયાનું બિલ આપેલ, બાકીના ડિપોઝિટમાંથી વધતા રૂપિયા 20,700 પરત આપવા જણાવેલ। ત્યારે એચસીજીના બિલિંગ વિભાગના કર્મચારીએ જણાવેલ, તમારી ડિપોઝિટના વધતા પૈસા 3 દિવસ બાદ ઓનલાઈન જમા થશે, પરંતુ એચસીજી હોસ્પિટલના નિયમો સ્પષ્ટ છે જણાવ્યું છે કે દર્દીની નીકળતા પૈસા એનએફટી એટલે કે ઓનલાઈન ટ્રાન્સફર અથવા ચેકથી પેમેન્ટ કરવું, છતાં દર્દીના સગાને પોતાના જમા કરાવેલ પૈસા આપેલ નહીં। આ હોસ્પિટલને સરકાર દ્વારા ગેરરીતિ સબબ લાખો રૂપિયાનો દંડ તાજેતરમાં થયેલ। એચસીજી હોસ્પિટલ દ્વારા ગરીબો પાસેથી સારવાર કર્યા બાદ પૈસા લેવામાં આવે છે। આ કાર્ડના દર્દીઓ માટે હલકી કક્ષાની સારવાર કરવામાં આવે છે, વીઆઈપી લોકો માટે અલગ સારવાર થાય છે। બીજા બનાવમાં ભાવનગર સિવિલ હોસ્પિટલમાં તારીખ 18 ઓગસ્ટ 2025ના રોજ સંજયભાઈ ડાયાભાઈ વાઘેલાના વિવેક સંજયભાઈ વાઘેલા ઉંમર વર્ષ 18ને માથામાં રસોડી જેવી ગાંઠ જોવા મળેલ છે, જે માટે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયેલ જવાબદાર ડોક્ટર સમીર શાહ દ્વારા રસોડીને ચેકો મારી કાઢી નાખવામાં આવશે એવું જણાવતા જુનિયર રેસિડેન્સ ડોક્ટર દ્વારા દર્દીના કોઈ એક્સરે કે રિપોર્ટ કર્યા વગર જ ચેકો મારેલ। ત્યારે ડોક્ટરને ખબર પડેલ કે આ ગાંઠ બહુ અંદર છે, એટલે તાત્કાલિક માલમ પટ્ટી કરી જણાવેલ કે હવે એમઆરઆઈ અને સીટી સ્કેન કર્યા બાદ જ ઓપરેશન કરવું પડશે। આ બાબતે દર્દીના પિતાએ ડોક્ટરને કહેલ કે તમે ચેકો મારતા પહેલા કે એમઆરઆઈ કે સીટી સ્કેન કર્યા નહીં અને મારા દીકરાના માથાના ભાગે મોટો ચેકો માર્યો તો રેસિડેન્સે ડોક્ટરે જણાવેલ કે અમારા એચઓડી મેઇન ડોક્ટર સમીર શાહને મળો। ત્યારબાદ દર્દીના પિતા ડોક્ટર સમીર શાહને મળેલ, ત્યારે ડોક્ટર સમીર શાહ ગુસ્સામાં આવી કહેવા લાગ્યા કે તારો દીકરો બચી ગયો, નહીતર મરી જાત, જે કરવું હોય તે કરી લે, મારું કોઈ કાંઈ બગાડી શકે તેમ નથી, એમ કહી એમની ચેમ્બરમાંથી હડધૂત કરી કાઢી મૂકેલા ડોક્ટરની ભૂલના કારણે આ દલિત યુવાનને આજે સવારે 9 વાગ્યે ફરી વખત ઓપરેશન કરવાનું છે। આપ સાહેબ દ્વારા તપાસ કરાવી ગરીબો સાથે ગેરવર્તન અને ગરીબ દર્દીઓની સારવારમાં બેદરકારી દખાવનાર ડોક્ટર સમીરભાઈ શાહ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે એવી વિનંતી છે। આપ સાહેબ દ્વારા ભાવનગરની કોર્પોરેટ હોસ્પિટલની તપાસ કરાવી દર્દીઓને થતા અન્યાય બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી વિનંતી કરવામાં આવી છે। કેમેરામેન બિજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર। ઓકે, તમારા નામ? માવજીભાઈ સરવૈયા, રાષ્ટ્રીય દલિત અધિકારમાં ગુજરાત રાજ્ય। કાલે એસસીજી હોસ્પિટલમાં શ્યામજીભાઈ વાઘેલા નામના દર્દીને દાખલ કરવામાં આવ્યા હતા। રાત્રે દાખલ કર્યા 18 તારીખે તો 46,000 ડિપોઝિટ ભરી, પછી પાછા 20 તારીખે એમણે એમ કીધું કે 10 વાગે કે બીજી ડિપોઝિટ ભરો, પછી એમણે સારવાર કરી એટલે 10,000 બીજા ડિપોઝિટ ભર્યા। તો 11 વાગ્યાનો સમય હતો એને એન્જિયોગ્રાફી કરો, એની જગ્યાએ 5 વાગે એન્જિયોગ્રાફી કરી અને પછી એમણે કીધું ભાઈ હવે એને અમારે રજા લઈ લેવી છે અને સુરત થઈ જવા છે, તો અમને રજા આપો, બિલ બનાવો। તો બિલ એને 29,000નું બનાવ્યું, બાકી 20,700 જે લેવાના હતા એમને એને એનએફટી અથવા તો ચેક આપવો એવું કાયદામાં જોગવાઈ છે, છતાં પણ પૈસા ન આપે ને કીધું 3 શેરથી આવશે। એટલે જે હોસ્પિટલ કોર્પોરેટ હોસ્પિટલ જે છે એની અંદર જે સગાવાલા જે આવે દર્દી આવે એને ડિપોઝિટ વગર સારવાર નથી આપતા, પણ વધતા પૈસા આપવાના હોય ત્યારે 3 શેરથી કરવામાં આવે છે। બીજા બનાવની અંદર સિવિલ હોસ્પિટલની અંદર સમીર શાહમાં એક છોકરાને દાખલ કરવામાં આવ્યો હતો, માથામાં નાની રોહોળી હતી, એને જોયું અને કોઈ પણ તપાસ કર્યા વગર એને ચેકો મારી દીધો। પછી ખબર પડી કે આમાં તો તમારે એક્સરે કરાવવો પડશે અને સીટી સ્કેન કરાવવું પડશે। પછી સીટી સ્કેન કરીને આજે એનું ઓપરેશન છે। હવે એના બાપા એને મળવા ગયા ડૉક્ટર સમીર શાહને, તો સમીર શાહને અડધૂત કીધું તો શુક્રગુજાર કરી ભગવાનનો કાંઈ થયું નહીં, મરી પણ જાય તારે થાય એમ કરી લે છે। આવા ડૉક્ટરો ગેરવર્તન કરે છે, એસસીજીના ડૉક્ટર અને સર્ટી હોસ્પિટલના ડૉક્ટરો જે ગેરવર્તન કરે છે દર્દીઓ સાથે, અને જે ભગવાન જે છે ડૉક્ટરને માને છે લોકો, એ જ જો આવું ગેરવર્તન કરે એની આમાં કાર્યવાહી કરવામાં આવે એ બાબતે આજે જિલ્લા કલેક્ટરને મેં રજૂઆત કરી છે અને આગામી દિવસોમાં જો કાર્યવાહી કરવામાં નહીં તો અમે એક ઉગ્ર આંદોલન પણ કરશું।